જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। આજે આપણે જાણીશું ચંદ્રગ્રહણ વિશે। ચંદ્રગ્રહણ ક્યારે છે અને ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ? ભાદરવા સુદ પૂનમ અને તારીખ 7/9/2025ના દિવસે છે ચંદ્રગ્રહણ। ચંદ્રગ્રહણ મનનો કારક છે, જેથી આ ગ્રહણથી મન ઉપર અસર થાય છે। જેથી ગ્રહણથી બચવા માટે તમારે ઉપાય કરવાનો છે। સૂતકકાળ ગ્રહણ ચાલુ થાય છે। સૂતકકાળમાં ભગવાનના જાપ કરવા જોઈએ। એ શ્રેષ્ઠ પરિણામ આપે છે। ગ્રહણ દરમિયાન અન્ન જળનો ત્યાગ કરવો જોઈએ। બને ત્યાં સુધી તમારા ઘરની અંદર ડાબ મૂકવો જોઈએ। ડાબ મૂકવાથી ગ્રહણ લાગતું નથી। ડાબ તે પવિત્ર ગણાય છે। ડાબને તમારા ઘરમાં અનાજ, જળ, ખાદ્ય વસ્તુઓમાં મૂકવો જોઈએ। કપડાં પણ મૂકવો જોઈએ। દેવ ભગવાન, મંદિર, પાણી, ખોરાક, કપડાં બધી જગ્યાએ ડાબ મૂકવો જોઈએ। જેથી ગ્રહણ દરમિયાન આકાશમાંથી નેગેટિવ એનર્જી આવે છે, તેથી આપણને બચાવે છે। ખાસ કે ગર્ભવતી સ્ત્રીએ બહાર આવવું ન જોઈએ। ચંદ્રનો પ્રકાશ ન લેવો જોઈએ। ચંદ્રગ્રહણના દિવસે તમે જેટલા બને તેટલા મંત્રો કે જાપ કરશો તો વધારે સારું। દરેક જગ્યાએ ડાબ મૂકવો જ જોઈએ। જ્યાં ડાબ છે ત્યાં ગ્રહણ લાગતું નથી। તે જગ્યા સુરક્ષિત રહે છે। ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ? તાંબાના પાત્રમાં જળ લઈને તેમાં ડાબ મૂકવો। તે જળનો લોટો ભગવાનના મંદિરમાં મૂકવો। જ્યારે ગ્રહણ પતી જાય ત્યારે આ જળ આખા ઘરમાં છંટકાવ કરવો અને છંટકાવ કરતી વખતે આપણે એક મંત્ર બોલવાનો છે, ઓમ પુંડલીકાક્ષાય નમઃ। મંત્ર બોલતું જવાનું અને આખા ઘરમાં પાણીનો છંટકાવ કરતું જવાનું। સાથે સાથે ગ્રહણ શરૂ થતાં ડાબના ટુકડા ઘરની અંદર મૂકવા જોઈએ અને દરેક જગ્યાએ મૂકવા તે જગ્યા સુરક્ષિત થાય છે। ડાબ એ પવિત્ર ગણાય છે। જ્યાં ડાબ છે ત્યાં ગ્રહણ લાગતું નથી। જય શ્રી કૃષ્ણ મિત્રો। તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। રાધે રાધે।